ગુજરાતમાં જાણીશું ઓગસ્ટ મહિનો કેવો રહેશે। ઓગસ્ટમાં વરસાદને લઈને 6 મોટી આગાહી। વરસાદની તારીખ અને વિસ્તાર સાથે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ સાથે 2 હવામાન નિષ્ણાંતની વરસાદને લઈને જિલ્લાવાર આગાહી સામે આવી છે। કયા જિલ્લામાં અને ક્યારે અતિભારે વરસાદ પડી શકે, કયા વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે, આ તમામ માહિતી આપવામાં આવી। તો વરસાદની તારીખ અને વિસ્તાર સાથે આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે તો આગાહી કરી છે, સાથે સાથે 2 હવામાન નિષ્ણાંતોની આગાહી પણ। તો ઓગસ્ટમાં વરસાદને લઈને 6 મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે, તો ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તમામ જિલ્લાઓમાં કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે। તમારા જિલ્લામાં ક્યારે વરસાદ પડી શકે છે તેની આગાહી હવામાન વિભાગની સાથે નિષ્ણાંતોએ કરી છે, જેની માહિતી અમે આપને આપીશું। નોંધનીય છે કે હાલ જે પ્રકારની આગાહી સામે આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। 12મીથી વરસાદ પડી શકે તેવું અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 12મીથી ઉત્તર ગુજરાત સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ શકે છે। પાટણ અને સમી હારીજના ભાગોમાં વરસાદની આગાહી। 12મીથી વરસાદ પડી શકે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। તો આ રીતે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે પણ ઓગસ્ટમાં વરસાદને લઈને વિગતવાર માહિતી આપી છે। વરસાદની તારીખ સાથે કયા વિસ્તારમાં વરસાદ પડશે તે માહિતી સાંભળીએ શું આગાહી કરવામાં આવી છે। 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है। कौन सा सिस्टम कौन सी है? सिस्टम बताया ना, मानसून ट्रफ का जो पोजीशन नॉर्मल पोजीशन से पास कर रहा है, श्री गंगानगर होते हुए रोहतक, सजानपुर, सुल्तानपुर, गया। तारीख 15મી ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાંના ગુજરાતના અડધા ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવે અને 7મી સપ્ટેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવે। તારીખ 12મી સપ્ટેમ્બરમાં હવામાનમાં મોટા પલટાવાની શક્યતા રહે, વાદળવાયુ અને પવનની ગતિ રહે, દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે। આગામી 72 કલાકમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં લગભગ 5મી તારીખથી જ હમણાં હવામાનમાં પલટો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળવાયુ કે છાંટા થવામાં હતા। એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે। તારીખ 12, 13, 14માં વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 11-12માં વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ખાસ કરીને વાવ થરાદના ભાગો અને અન્ય ભાગો, તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આપણે 25મી ઓગસ્ટ સુધી તો અત્યારે આવવાની કોઈ સંભાવના છે દેખાતી, એટલે આપણે અત્યારે વરાપનો સમય કહી શકીએ અને 11મી ઓગસ્ટ પછી કદાચ વાદળો પણ ભારતભરમાંથી ગાયબ થઈ જાય એવી સંભાવના છે અને એનો મહદઅંશે જવાબદાર અલનીનો જ છે। ગુજરાતમાં નવો રાઉન્ડ 25મી ઓગસ્ટ પછી સંભાવના વ્યક્ત કરાઈ છે અને એ અલનીનોના પર્સન્ટેજ પર આધારિત છે, કારણ કે હાલ તો 75% ચાલી રહ્યા છે, એના કારણે વરસાદના કોઈ ગ્રહો દેખાતા નથી। તો આ તરફ મોરબીમાં ભારે વરસાદના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નવા નગડાવાસ ગામે વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી છે। ગામની 14,000 વીઘામાંથી 50% જમીનમાં વાવેતર નિષ્ફળ થવાની આશંકા। નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા ઓઇલ એન્જિનથી પાણી દૂર કરવા માટે ખેડૂતો મજબૂર બન્યા। તો પરિસ્થિતિ મોરબીથી સામે આવી, જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં વરસાદના પાણી 5-6 ફૂટ જેટલા ભરાઈ ગયા છે, એ પાણી માટે મશીનથી અમે પાણી કાઢીએ છીએ। જો આ પાણી ન કાઢીએ તો અમારે બીજા મૂળ ઉત્પાદન થાય નહીં, એટલા માટે અમે આ પાણી કાઢીએ છીએ। શું વાવેતર પહેલાં કપાસનું હતું અને હવે પછી કપાસ વાવેતર કેટલા વર્ષ 3-4 વર્ષથી આવીને પરિસ્થિતિ છે। ખેડૂતને બહુ નુકસાન થઈ છે। 14,000
વીઘા જમીનમાં પાણી ભર્યું છે અને ધોવાણે થયું હોય જમીનું અને જે વાવેતર હતું એ સાફ થઈ ગયું, ભરી ગયું. તો ઓઇલ એન્જિનથી પાણી કાઢવાની હાલ જરૂર પડી રહી છે, કારણ કે પાણીનો નિકાલ હજુ પણ નથી થયો. તો આગળ વાત કરીએ ભરૂચની, જ્યાં ઝઘડિયાના રાણીપુરા ગામે કાવેરી નદીના પૂરે ખેડૂતો પર કહેર વરસાવ્યો છે. નદીના ભારે વહેણથી અંદાજે 200 વીઘા જેટલી ખેતીલાયક જમીનનું ધોવાણ થતા હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેળ, કપાસ અને શાકભાજી સહિતના ઊભા પાકો નદીના પાણીમાં તણાઈ ગયા છે. દેવું કરીને ખેતી કરનારા ખેડૂતો હવે આર્થિક સંકટમાં મુકાયા છે. નોંધનીય છે કે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે નદીના ધોવાણની સમસ્યા ગંભીર બની રહી છે. ગત વર્ષે પણ આ વિસ્તારમાં નુકસાન થયું હતું અને સ્થળ મુલાકાત બાદ સહાયની ખાતરી આપવામાં આવી હતી. હવે ફરીથી જમીન બચાવવા માટે તાત્કાલિક સર્વે કરી વળતર આપવાની તેમજ કાવેરી નદીના કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ ઉઠી રહી છે. ખેડૂતો ચેતવણી આપી રહ્યા છે કે યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં વધુ જમીન નદીમાં સમાઈ શકે છે. અત્યારે 15 થી 20 વીઘાનું ધોવાણ થયું છે. જ્યારે સરકાર અમને કંઈક ચૂકવે એવી અમારી આશા છે. તંત્રને જે ગયા વર્ષે અમને રજૂઆત કરી હતી તો એ લોકો નાવ લઈને અહીંયા બધું નિરીક્ષક કરી ગયેલા, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એમાં કેળનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું, બધું મોટા પાયે નુકસાન થયું છે. હવે સરકારને અમારે એક જ વિનંતી છે કે અમને વળતર આપે તથા અમારી જમીન ખરીદી લે. મોટા પાયે વળતર આપે એ જ અમારી વિનંતી છે સરકારને. ને હાલમાં અત્યારે મારી 60 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સરકાર પાસે કઈ આશા છે કે આપ વળતર આપે? કેટલા ખેડૂતો હશે જે પાયમાલ થયા હશે? 15-20 જેટલા ખેડૂતો. તો વરસાદી આફત બાદ સરકાર એક્શનમાં. પાણી ભરાવવાની સમસ્યા પાછળના કારણો શોધવા માટે હાઈટેક સર્વે હાથ ધરાશે. અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ડ્રોનથી તપાસ થશે. કુદરતી પ્રવાહમાં અડચણરૂપ ગેરકાયદેસર બાંધકામો રડારમાં આવશે. જૂના નકશા અને હાલની સ્થિતિની પણ તુલના થશે. ફ્લડ ઝોન, તળાવો, કાંસ અને કુદરતી વહેણોનું ડિજિટલ મેપિંગ પણ કરવામાં આવશે. વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. તો તબક્કાવાર ગેરકાયદે બાંધકામો દૂર કરવાની સરકારની તૈયારી છે. પાણીના રસ્તા રોકનારાઓ સામે સરકાર કડક એક્શન લેશે. તો મોરબીના વીરપરડા ગામે અનોખી ઘટના સામે આવી. કૂવામાં પાણી ફરી ડોલતું જોવા મળ્યું. ખેડૂત પ્રાણજીવભાઈ સાદરિયાના ખેતરમાં અનોખી ઘટના બની અને કુતૂહલ સર્જાતા હવે કૂવો જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચર્ચાનો વિષય બન્યો. નોંધનીય છે કે વીરપરડાના કૂવા મામલે ભૂસ્તર શાસ્ત્રીની સ્પષ્ટતા કે ભારે વરસાદથી કૂવો રિચાર્જ થતા હિલચાલ થઈ. પવનની ગતિથી આવું થતું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. ભૂકંપ જેવી કોઈ પ્રવૃત્તિ નથી તેવું તેમનું કહેવું છે. ભૌગોલિક કારણોસર ઘટના બન્યા હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવ્યું. તો આપ આ તસવીરો જુઓ. અલગ અલગ તારીખની આ તસવીરો સામે આવી છે. 4 જુલાઈ 2026 કે જ્યારે કૂવામાં જે પાણી છે તે ડોલતું જોવા મળ્યું. પછી 5 જુલાઈના રોજ પણ આ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો અને 6 જુલાઈ પણ તે જ રીતે પાણી ડોલતું જોવા મળ્યું, જેના કારણે અહીં આસપાસના સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વિડીયોઝ વાયરલ થયા, જેના કારણે હવે ચર્ચાનો વિષય બન્યા છે. જો કે આ મામલે ભૂસ્તર શાસ્ત્રીએ હવે સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે આ હવાની ગતિના કારણે આ પ્રકારે થઈ રહ્યું છે. અમારા દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા સાથે પરામર્શ કરવામાં આવ્યો. અહીંયા જે એક્ટિવિટી જોવા મળે છે તે કોઈ ભૂકંપ કે સિસ્મિક એક્ટિવિટીના કારણે નથી. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે જે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થતું હોય ત્યારે પથ્થરની અંદર આવેલા જે પોર સ્પીસીસમાંથી એર રિલીઝ થતી હોય અને ગ્રાઉન્ડ વોટર ભારે વરસાદ જ્યારે આવે ત્યારે આ બધી વસ્તુ નોર્મલ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વિન્ડ વેલોસિટીના કારણે થાય છે, પવનના લીધે. ભૂકંપ કે અન્ય કોઈ બાબત નથી.
આગળ વાત કરીએ, રાજ્યમાં એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો. અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં લેવાયેલા 218 પનીરના નમૂનાઓમાંથી 57 સબસ્ટાન્ડર્ડ અને 27 એનાલોગ પનીરના હોવાનું સામે આવ્યું. ત્યારે મનપાના આરોગ્ય અધિકારીએ કેવા પ્રકારના પનીર પર પ્રતિબંધ મુકાયો છે અને એનાલોગ પનીરને કઈ રીતે ઓળખવું તેના પર વાત કરતા કહ્યું. જે એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ છે એ બેઝિકલી વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચનો ઉપયોગ કરીને એક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે જે એડિબલ પ્રોડક્ટ છે અને ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને એનો ઉપયોગ માન્ય ગણવામાં આવતું હતું ને એના માટે લાયસન્સ પણ મળતું હતું. અને આ જ છટકબારીનો ઉપયોગ કરીને ઘણા બધા વિક્રેતાઓ આ પ્રોડક્ટ બનાવતા હતા અને કાયદાની છટકબારીનો લાભ લઈ અને પનીરની જગ્યાએ આ પ્રોડક્ટ યુઝ કરતા હતા. સામાન્ય વ્યક્તિને જો એને પરખવું હોય મતલબ તો એ કઈ રીતે કરી શકાય? તો એક તો ટચ ટેસ્ટ આપણે કરીએ કે ભાઈ જે મિલ્ક પનીર હોય એકદમ સોફ્ટ હોય, જ્યારે એનાલોગ છે એ થોડું રબરી અને ઓઇલી ટેક્સચર એનું હોય છે. જ્યારે એનું ટેસ્ટ કરીએ મિલ્ક પનીરનો તો દૂધનું પનીર બનેલું હતું એ પ્રકારનો ટેસ્ટ આવે, જ્યારે જે એનાલોગ છે એનો ન્યુટ્રલ ટેસ્ટ હોય કાં ઓઇલી ટેસ્ટ હોય. અને બોઇલિંગ કરવામાં આવે તો જે મિલ્ક પનીર છે એ ઇઝીલી એ જે સોફ્ટન થઈ જાય છે, સોફ્ટ થઈ જાય છે, જ્યારે જે એનાલોગ પનીર છે એનું જે રબરી ટેક્સચર છે જાળવી રાખે છે. આગળ વાત કરીએ, મહીસાગરના લુણાવાડા શહેરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ. અહીં આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના ક્લાસમાં અભ્યાસ માટે આવતી સગીર વિદ્યાર્થિનીને અશ્લીલ વિડીયો બતાવી તેની સાથે છેડતી કરી હતી. ધોરણ 11 અને 12ના કેમિસ્ટ્રીના ટ્યુશન દરમિયાન સગીરને વારંવાર પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. વર્ષ 2025ની આ ઘટનાને લઈને પરિવારે હવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી. લુણાવાડા ટાઉનમાં 12મા ધોરણમાં ભણતી એક સગીરાને પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા છેડતીનો એક બનાવ સામે આવેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર આ સગીરા 2025માં જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીને લુણાવાડા ટાઉનમાં આવેલ આઈસ્ટાર ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન માટે જતી હતી. એ સમય દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલક સિદ્ધરાજસિંહ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા આ સગીરાને ક્લાસમાં અવારનવાર છેડતી કરવામાં આવતી હતી. હવે વાત ખખડધજ રસ્તા અંગે. ખેડા જિલ્લામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા. મીઠાના મુવાડામાં ગ્રામજનોના લાકડાના પુલના સહારે ગામના 300થી વધુ લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ લોકો લાકડાના પુલના સહારે છે. ચોમાસામાં જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. શાળા, હોસ્પિટલ જવા એક જ પુલનો સહારો. વર્ષોથી કાયમી પુલની ગ્રામજનોની માંગ છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવવાનો આક્ષેપ લાગી રહ્યો છે. તાત્કાલિક પુલ અને પાકા રસ્તાની માંગ ઉઠી. તો જે રીતે જોઈ શકાય છે કે અહીં લાકડાના પુલના સહારે જીવના જોખમે આ લોકો અહીં રસ્તો પસાર કરી રહ્યા છે. ચોમાસામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. મહિલાઓ આ પરિસ્થિતિમાંથી અહીં પુલ પસાર કરતી નજરે પડે છે. તમામ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. એ સોમાપુરામાં લગભગ 8-10 ઘરો સ્થાયી જ રહે છે. પહેલેથી વર્ષોથી જણાયા જ રહે છે. કુલ ટોટલ 50 થી 60 ઘર ખેતરોમાં રહે છે. આજીવન આ જ રસ્તો છે. ચોમાસામાં આજ બનાવવો જ પડે અમારે, તો જ આ જવાય ખેતરોમાં, જવાય જ નહીં. મેઇન રસ્તો વેરાવાનો છે, પણ વેરામ તો અત્યારે 2 માથોડા જેટલું પાણી એટલે જવાય જ નહીં. તો બનાસકાંઠાના પાલનપુરમાં પોલિટેકનિક કોલેજથી ધનિયાણા ચોકડી સુધીનો માર્ગ છેલ્લા 6 મહિનાથી બિસ્માર હાલતમાં છે. આ રોડના કારણે અવરજવર કરતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વળી આ માર્ગ 20થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગો તેમજ અન્ય ઘણા લોકો પસાર થાય છે. અહીં પાલિકાએ એક બાજુની લાઇન ખોદી દીધી છે, તેથી એક જ લાઇન ચાલુ છે અને લોકો અહીંથી અવરજવર કરી રહ્યા છે. સામસામે વાહનો આવી જતા અકસ્માતનો પણ ભય રહ્યો છે.
આ 6-7 મહિનાથી આ પરેશાની છે અને વરસાદ આવે એટલે ખાડા ભરાઈ ગયા પાણીના અને કોઈ રસ્તો થતો નહીં. તો કોઈ અધિકારી સાહેબને મારી વિનંતી છે કે આટલું કામ કરી આપો તો ધન્યવાદ. આ રસ્તો 6 મહિનોથી આ પોઝિશન હાલતમાં કોઈ શોધાતો નહીં અને એક સાઈડના રસ્તા એવો હોય ને કે પબ્લિક કદી ચાલી શકે ના, કારણ કે એક સાઈડે એટલી નાની હોકડી છે 12 ફૂટની નહીં અને બે સાધન ક્રોસ થતા એને બહુ તકલીફ પડે. બરોબર, અહીંથી રાજકારણીયા બધા અધિકારીઓ કલેક્ટર બધા અહીંથી ચાલે પણ એમને કોઈ બી ખબર જ પડતી નથી. ગાડીઓ વાળા બસો વાળા બધા હેરાન થાય છે. આ રોડ કોઈ બનાવતો નથી. બરોબર ને આ રિક્ષાઓ દાદા ને બોલરો મંડાવાળા પડે છે. મારા દીકરા અમે મારી દુકાન છે બધા પડે છે. તો અહીંથી શાળાએ જતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે. તે લોકોને પણ હાલાકી પડી રહી છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એવું નથી કે આ બાબતે રજૂઆત નથી કરાઈ. આ બાબતે અનેકવાર જિલ્લા પંચાયત અને નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે અને તે લોકો એકબીજા પર કામ ઢોળી રહ્યા છે. ત્યારે હવે લોકોને તેમની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી આશા લગાવીને લોકો બેઠા છે. મને અડવામાં બહુ તકલીફ પડે છે. ગાડીઓ 2 પટલી પર ચાલે છે. મને બહુ બીક લાગે. આ જે થાય કાર્યવાહી કરી આ રોડ બનાવો. અમે એક લેનમાં જઈએ છીએ તો વાહનો નડે છે, ગાડીઓ આવે છે, તેનાથી અમને ચાલવાની ખૂબ મુશ્કેલી પડે છે. તો અમારી માંગ છે કે આ રોડને સુધારવાઓ અને અમને બીજો લેન પર ચાલુ થાય એવી સુવિધા ઉપલબ્ધ કરી આપો એવી અમારી સરકારશ્રીને તથા નગરપાલિકાને ખૂબ ખૂબ અપીલ છે. તો અમરેલીમાં બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સાવરકુંડલા રાજુલા સ્ટેટ હાઈવે પર ગ્રામજનોનો અનોખો વિરોધ સામે આવ્યો. રજૂઆતો છતાં કામગીરી નથી થઈ. ગ્રામજનોએ જાતે જ ખાડા પૂર્યા. આપના હાથ જગન્નાથના સૂત્ર સાથે સ્વખર્ચે રસ્તાનું સમારકામ કર્યું. નોંધ્ય છે કે મોટા આગરિયા ગામના લોકોએ માટીના તગારાથી ખાડા પૂર્યા. તંત્રનું ધ્યાન દોરવા માટે ગ્રામજનોએ અનોખી પહેલ કરી. સરકાર ફંડ આપે છે છતાં અધિકારીઓ કામગીરી કરતા નથી તેવા આક્ષેપ અમરેલી જિલ્લાના અનેક માર્ગો બિસ્માર હાલતમાં હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનોનો દાવો છે કે રસ્તાની હાલતને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કામ નથી થયું. સ્થાનિકોમાં ભારે રોષ છે. તાત્કાલિક સમારકામની માંગ ઉઠી. તો આ તરફ સુરતના વરાછા વોર્ડ નંબર 5ના કોર્પોરેટર સામે મારામારીને લઈને નવો વળાંક સામે આવ્યો છે. અહીં ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને સારવાર કરનાર ડોક્ટર શિરોયા વચ્ચેનો કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઓડિયોમાં મહેન્દ્ર દેસાઈ એ ઈજાની ગંભીરતા અંગે પૂછતા સંભળાય છે, જ્યારે ડોક્ટર શિરોયા સામાન્ય ઈજા હોવાનું અને અઠવાડિયામાં સાજા થઈ જવાની વાત કરતા સંભળાય છે. બીજી તરફ મહિલા કોર્પોરેટરના પતિ મનહર વોરાને ગંભીર રીતે માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે મહેન્દ્ર દેસાઈએ રાજકીય કારણોસર વિવાદ ઉભો કરવામાં આવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જયશ્રીબેન આજે છે ને મીડિયામાં સાહેબ એવું કીધું છે કે ભાઈ મને માર મારવામાં આવ્યો છે, મને ફ્રેક્ચર થયું છે. એમના પતિ મન્નરભાઈ દ્વારા પણ આવો એક ખોટો આક્ષેપ મારા ઉપર કરવામાં આવ્યો છે. તો સાહેબ ખરેખર જયશ્રીબેન ને વાગેલું છે કે એવું કઈ આપણે ટ્રીટમેન્ટ લીધી છે? કારણ કે મને એમના પાટા ઉપરથી એવું લાગે છે કે આપણી હોસ્પિટલે આવ્યા હોય. આટલી બંને જે મનરભાઈ છે અને જયશ્રીબેન આપણે ઓળના છે ને એ મારી હોસ્પિટલ આવેલા સવારમાં ગઈકાલે. તો મેં જોયું એટલે જયશ્રીબેન કઈ વધારે ઈજા છે ને, સામાન્ય ખાલી આંગળીમાં સ્પ્રેન ટાઈપ છે પણ થોડો દુખાવો હતો એટલે મેં એને પટ્ટી આપેલી છે. કોઈ બીજું ફ્રેક્ચર કે એવું કઈ છે નહીં અને બીજું કોઈ મારામારી એવું કઈ ચિહ્ન દેખાતું નથી. મનહરભાઈ છે એના અંગૂઠામાં એની સામાન્ય ઈજા છે આમ તો છેલ્લા વેઢામાં, પણ ઘણી વાર સ્પ્લિન્ટ મારીએ તો ઘણી વાર શું છે દુખાવો રહ્યા કરે એટલે આપણે પ્લાસ્ટર માર્યું જેથી કરીને દુખાવો થાય નહીં. સિલિકોસિસ પીડિત શ્રમિકોને સહાય મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે નવી સહાય યોજના અંગે માહિતી આપી. યોજના મુજબ સિલિકોસિસથી મૃત્યુ પામેલા શ્રમિકના પરિવારને 4 લાખ અને અસરગ્રસ્ત શ્રમિકને 3 લાખની સહાય ઉપરાંત પેન્શન, શિક્ષણ અને લગ્ન સહાય સહિત 22 સરકારી યોજનાઓનો લાભ મળશે. હાઈકોર્ટે અસરગ્રસ્તોની રજૂઆતો સાંભળવા સ્પેશિયલ કમિટી બનાવવાની, યોજનાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા તથા જિલ્લા તાલુકા સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજવા અંગે રાજ્ય સરકાર અને કાનૂની સેવા સત્તામંડળને સૂચના આપી.
આ મામલે હવે 2 સપ્તાહ બાદ ફરી સુનાવણી હાથ ધરાશે. એ પ્રોસેસમાં ટાઈમ બાઉન્ડ સિસ્ટમથી ચાલી નતું રહ્યું, એટલા માટે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરવામાં આવે. બીજું, એક ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી બનાવવામાં આવે, જેના કારણે કોઈ પણ અસરગ્રસ્ત જે સિલિકોસિસના વિક્ટિમ્સ હોય એની ગ્રીવન્સીસ જે તે ફોરમમાં કરવામાં આવે. ત્રીજી વસ્તુ એ કહેવામાં આવી છે કે પબ્લિક અવેરનેસ પણ જરૂરી છે. અને ચોથી વસ્તુ, ગુજરાત સ્ટેટ લીગલ એડ કમિટી દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે તાલુકા લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ, અને આમાં જેટલું પણ એમનો પાર્ટિસિપેશન બતાવી શકે તે આ સ્કીમ્સ દ્વારા કરાવડાવવામાં આવે. આગળ વાત કરીએ, ગાંધીનગર મહાત્મા મંદિરમાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો. આ ઉદઘાટનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરાખંડ તથા ગોવાના પ્રવાસન મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. 6 થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા TTFમાં 900 થી વધુ એક્ઝિબિટર્સ અને દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગો સહભાગી થયા. ઉલ્લેખનીય છે કે ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર 2026ની આ એડિશનમાં 900 થી વધુ એક્ઝિબિટર્સ તેમજ જુદા જુદા રાજ્યોના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે. રાજ્યમાં 2 દાયકાથી યોજાતો આ ફેર એ રાજ્યની ટુરિઝમ ઇકોસિસ્ટમને વેગ આપવામાં B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશનથી મહત્વનું યોગદાન આપે છે. દાહોદ જિલ્લામાં દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટને લઈને જાલોદ પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ. બેઠકમાં કોરિડોર પ્રોજેક્ટને લગતી વિવિધ પડતર રજૂઆતો અને વિકાસલક્ષી કામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. તેમજ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ખેડૂતો દ્વારા જમીન, માર્ગ, સુવિધાઓ તેમજ અન્ય સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી, જેમાં તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ હતી. પ્રાંત અધિકારીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને બાકી રહેલી કામગીરીનો નિકાલ કરવા માટે તેમજ જરૂરી કાર્યવાહી ઝડપથી કરવા માટે સૂચના આપી હતી. એક્સપ્રેસ હાઈવેના 14 ગામોના પ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક રાખવામાં આવેલ, જેમાં એક્સપ્રેસ હાઈવેના વિવિધ મુદ્દાઓ બાબતે સમીક્ષા કરવામાં આવેલ છે અને જે પણ આવેદનપત્રની અંદર જે સમાવિષ્ટ મુદ્દા હતા એ તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે. અમારા 14 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદાર આગેવાનો હતા તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જે અમારી માંગણીઓ હતી એ બાબતે ચર્ચા કરવામાં આજરોજ આવેલ છે અને તેમાંથી અમુક પ્રશ્નોનું નિરાકરણ હાલ પૂરતું થતું હોય એ રીતનું અમને લાગી રહ્યું છે. તો મહેસાણા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં શહેરના સર્વાંગી વિકાસ અને સૌંદર્યકરણને લગતી તમામ 29 દરખાસ્તોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં રજૂ કરાયેલા તમામ 29 એજન્ડા કામો પર સઘન ચર્ચા વિચારણા બાદ સર્વાનુમતિથી મંજૂરીની મહોર મારવામાં આવી. તેમજ મનપાના સભ્ય ધીરુભાઈ કરમચંદાણીના સૂચન અને રજૂઆતને ધ્યાનમાં રાખીને પરા તળાવના વિવિધ ગેટના નામકરણ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. શહેરના હૈદરી ચોકનું નામ ડોક્ટર APJ અબ્દુલ કલામ કરવાનું અને તેમની એક ભવ્ય પ્રતિમા મૂકવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઓગણત્રીસ દરખાસ્ત હતી, એમાં 29 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે. જ્યારે આ કામ હાથ ઉપર લઈશું અને જ્યારે કામ ચાલુ થશે, આ સિવિલ કામ ને બધું ચાલુ થશે, ટૂંક સમયમાં એની ટેન્ડર પ્રક્રિયા અને એ બધું અમે ચાલુ કરીશું. તો રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનારા એટ હોમ કાર્યક્રમમાં નર્મદાના 2 મહાનુભાવોને આમંત્રણ મળ્યું. નર્મદા જિલ્લાના રાજપીપળાના વિશાલ તડવીને આમંત્રણ મળ્યું છે. ખૂટા આંબા ગામ ખાતે પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વિશાલ તડવીને પશુઓના રસીકરણ અને પશુપાલન અંગેના જનજાગૃતિના કાર્યને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન મળ્યું. આમંત્રણ મળતા વિશાલ તડવીએ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી. અમારી દૈનિક કામગીરી જે કે રસીકરણ, ખસીકરણ, લોકોને જાણકારી આપી પશુપાલન કેવી રીતના કરવું ને વેક્સિનેશન કરવું, આજે તે જ બાબતના ચલતે અમને માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા એટ હોમ રિસેપ્શન ખાતેનું
ઇન્વિટેશન મળે છે તે બાબતે અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. આ અમારા માટે સપના જેવી વાત કહેવાય. તે માટે અમે રાષ્ટ્રપતિ શ્રી અને પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો ગુજરાતની આદિવાસી મહિલાઓ માટે પણ ગૌરવની ક્ષણ સર્જાઈ. નર્મદાના 5 પીપરી ગામના ઉષાબેન વસાવાને રાષ્ટ્રપતિ ભવન ખાતેથી એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું. પ્રાકૃતિક ખેતી અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર કાર્યને માન્યતા આપતા રાષ્ટ્રપતિ ભવન તરફથી આ આમંત્રણ પાઠવવામાં આવ્યું. આમંત્રણ મળતા ઉષાબેન અને તેમના પરિવારમાં ગર્વ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. 2005થી તાલુકા લેવલનું જે ફેડરેશન છે શ્રી નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ તેની સાથે જોડાયેલી છું અને પ્રાકૃતિક કૃષિ અને મહિલા સશક્તિકરણની જે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં જે કાર્યક્રમ છે એટ હોમ કાર્યક્રમ તેમાં આવવા માટેનું જે આમંત્રણ આપવામાં આવ્યું છે તો તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. નર્મદા જિલ્લા માટે અને આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. આભાર. તો સુરત સિવિલ કોર્ટમાં નરેશ પરમાર નામના યુવકનું મૃત્યુ નિપજ્યું. આ યુવકને કસ્ટડીમાં રાખ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટરૂમમાં તે અચાનક ઢળી પડ્યો અને તેને હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. જોકે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે પોલીસ દ્વારા ઢોર માર માર્યા બાદ તેનું મોત થયા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તો સિવિલ કોર્ટમાં યુવકના મોત મામલે હવે ખળભળાટ મચ્યો. પડખામાં ઘા માર્યા, એને લાકુથી માર્યા પડખામાં, અને આ હૃદયમાં માર્યા, પડખામાં માર્યા, હૃદયમાં માર્યા, નડિયા પર પગ મૂકીને ઉભા રહ્યા. આ હાઈવે રોડ છે કતાર ગામનો, ત્યાં જ એને બહાર ઘસીટીને કાઢ્યો કે હાલ તમે કોર્ટમાં લઈ જાઓ છે કે એની હાલત એને બહાર કાઢ્યો ને, થાણામાંથી બહાર કાઢ્યો ને જેલમાંથી, ત્યારે જ એની હાલત બગડી ગઈ હતી. ગઈકાલે એને પ્રોહિબિશનના ગુનામાં એરેસ્ટ કરેલા અને ત્યારબાદ એને આ હાલના ગુનામાં અટક કરેલ છે. 3 દિવસથી પોલીસ કસ્ટડીમાં રાખેલો હોય એવો કોઈ બનાવ બનેલો નથી. નામદાર કોર્ટમાં આ કામના મરણ જનારના ભાભી પણ હાજર હતા. નામદાર કોર્ટે એમની જ્યારે પૂછપરછ કરી ત્યારે ત્યાં એમને હૃદયની બીમારી હોવાની કેફિયત પણ રજૂ કરેલ છે. તેમ છતાં આ દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે કંઈ સત્ય હશે એ તપાસ. સમાચારોમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.